टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. અત્યારે ઈરાનની વિરુદ્ધ ઇઝરાયલ અને અમેરિકા બંને એક થઈને મેદાનમાં ઉતરી પડ્યા છે. આ યુદ્ધના 5 દિવસ થઈ ગયા. ઇઝરાયેલે આ મિશનને રોરિંગ લાયન નામ આપ્યું છે. અમેરિકાએ આ જંગને એપિક ફ્યુરી ગણાવ્યું છે. આ વખતે નવાઈની વાત એ છે કે બંને દેશોએ પહેલા જ દિવસથી સાથે મળીને હુમલા શરૂ કર્યા. ગયા વખતે જ્યારે 12 દિવસનું યુદ્ધ ચાલ્યું હતું ત્યારે અમેરિકા છેક છેલ્લે જાગ્યું હતું. એ વખતે તો છેલ્લા દિવસે ટ્રમ્પે ઈરાનમાં જમીનની અંદર આવેલા ન્યુક્લિયર પ્લાન્ટ પર મોટા બોમ્બ ફેંક્યા હતા, જેના પછી તરત સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને નેતન્યાહુને હુકમ કરી દીધો કે હવે બસ કરો, તમારા વિમાનો પાછા ખેંચી લો. જાણે ટ્રમ્પને ફોમો થઈ ગયો હોય. ફોમો એટલે ફિયર ઓફ મિસિંગ આઉટ. શુદ્ધ ગુજરાતીમાં કહીએ ને તો તમે લઈ ગયા, અમે રહી ગયા. આ વખતે ટ્રમ્પે એવું થવા દીધું નથી. તો પહેલા દિવસથી નેતન્યાહુની પડખે જઈને ઊભા રહ્યા. અમેરિકા તરફથી બચાવ કરવામાં આવે છે કે અમને ખબર જ હતી કે ઇઝરાયલ તો ગમે તેમ કરીને ઈરાન પર તૂટી જ પડવાનું છે. જો ઇઝરાયલ એકલું હુમલો કરે તો ઈરાન વળતો જવાબ આપવા માટે આરબ દેશોમાં આવેલા અમેરિકાના મથકો અને એના સાથી દેશોને નિશાન બનાવવાનું હતું. એટલે જ અમેરિકાએ વિચાર્યું કે છેલ્લે કૂદવા કરતાં અત્યારથી સાથે રહીએ તો જોર વધશે. ઇઝરાયલ અને અમેરિકા બંને એક જ રાગ હાલ આપે છે કે ઈરાન હવે પરમાણુ બોમ્બ બનાવવાની સાવ નજીક પહોંચી ચૂક્યું છે. ટ્રમ્પના ખાસ માણસ સ્ટીવ વિટકોફે હમણાં જ એક મોટો ધડાકો કર્યો. તેમણે કહ્યું કે ઈરાન સાથે વાતચીત ચાલતી હતી ત્યારે તેમની ટીમમાંથી 2 લોકોએ કહ્યું કે અમારી પાસે 460 કિલો જેટલું 60% શુદ્ધ કરેલું યુરેનિયમ તૈયાર પડ્યું છે. હવે આ 60% યુરેનિયમ એવું છે કે એને પરમાણુ બોમ્બ બનાવવા માટે લાયક બનાવતા માંડ 1 અઠવાડિયું લાગે. તેમના કહેવા મુજબ ઈરાન પાસે અત્યારે 11 પરમાણુ બોમ્બ બની શકે એટલો માલ તૈયાર પડ્યો છે. વળી 20% શુદ્ધ કરેલું યુરેનિયમ તો એટલું બધું છે કે ધારે તો 3-4 અઠવાડિયામાં એમાંથી પણ બોમ્બ બનાવી લે. એટલે કે ઈરાન સાવ પરમાણુ બોમ્બના ઉંબરે ઊભું હતું. અહીં એક લોચો લાગે છે. આ વાત ટ્રમ્પના જૂના દાવાથી સાવ વિરુદ્ધ છે. ગયા વર્ષે ઈરાન પર હુમલો કર્યા બાદ ટ્રમ્પ કહેતા હતા કે તેમણે હુમલા કરીને ઈરાનનો આખો પરમાણુ કાર્યક્રમ બરબાદ કરી દીધો છે. હવે ઈરાન કશું કરી શકે એમ નથી. જો ટ્રમ્પની એ વાત સાચી હોય તો પછી આ નવો દાવો અને આ નવું યુદ્ધ ગળે ઉતરે એવું નથી. હવે ટ્રમ્પ એવું રટણ કરી રહ્યા છે કે અમારે ઈરાનમાં આખી સત્તા જ પલટાવી નાખવી છે. પણ આ વાત કહેવી સહેલી છે અને કરવી બહુ મુશ્કેલ છે. ઇતિહાસ સાક્ષી છે કે માત્ર આકાશમાંથી બોમ્બ ફેંકીને કોઈ દિવસ સત્તા બદલી શકાતી નથી. શિકાગો યુનિવર્સિટીના જાણીતા પ્રોફેસર રોબર્ટ પાપે તો આના પર આખું પુસ્તક લખી નાખ્યું હતું. તેમણે પહેલા વિશ્વયુદ્ધથી લઈને અત્યાર સુધીના એવા 40 લશ્કરી અભિયાનો તપાસ્યા કે જેમાં બોમ્બ મારાથી સરકાર બદલવાની કોશિશ થઈ હોય, પરંતુ એમાં ક્યાંય સફળતા મળી નથી. એટલે માત્ર બોમ્બ ઠોકી દેવાથી આખી સરકાર ઉઠલાવી દેવાશે એ વાતમાં અત્યારે તો કોઈ દમ નથી દેખાતો. અમેરિકા અને ઇઝરાયલ એવું ગણિત માણીને બેઠા હતા કે જો ખામીની જેવા મોટા માથાઓને રસ્તામાંથી હટાવી દઈશું તો ઈરાનની પ્રજા રસ્તા પર ઉતરી આવશે અને બળવો કરી દેશે. કેમ કે ઈરાનમાં પહેલાંથી જ ખામીનીની વિરુદ્ધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેઓ ભારે વિરોધ કરતા હતા. જોકે આ તેમની મોટી ભૂલ લાગે છે. ઈરાનમાં અત્યારે એવી કોઈ ક્રાંતિ દેખાઈ નથી રહી કે લોકો પોતાની સરકાર સામે થઈ જાય, બલકે અત્યારે તો વિરોધ પ્રદર્શન પણ શમી ગયા છે. વળી ત્યાંની સરકાર હજુ પણ બહુ મજબૂત છે. અત્યારે ઈરાન 2 ભાગમાં વહેંચાઈ ગયું છે, જ્યાં એક તરફ ખામીનીના વિરોધીઓ છે તો બીજી તરફ ખામીનીના સપોર્ટર્સ છે. વળી કોઈ પણ દેશમાં યુદ્ધના સમયે રાષ્ટ્રવાદ ચરમસીમા પર હોય. જ્યારે બહારનો કોઈ દુશ્મન દેશ પર હુમલો કરે ત્યારે ત્યાંના લોકો અંદરો અંદર લડવાને બદલે એક થઈ જતા હોય છે. બીજી મોટી વાત એ છે કે જો તમારે કોઈ દેશમાં સત્તા ઉઠલાવી હોય તો ત્યાં દેશની અંદર તમારી તરફેણમાં મોટી તાકાત જોઈએ, જે અત્યારે ઈરાનમાં ક્યાંય દેખાઈ નથી રહી. એટલે માત્ર હવાઈ હુમલા કરીને સરકાર બદલવાની આશા રાખવી એ તો સાવ હવામાં કિલ્લા બાંધવા જેવી વાત છે. અમેરિકાએ જોયું કે રેઝા પહેલવી પર દારોમદાર ન રાખી શકાય. રેઝા પહેલવી ઈરાનના છેલ્લા રાજા મોહમ્મદ રેઝા શાહ પહેલવીના મોટા દીકરા છે.
1979 સુધી ઈરાન પર તેમના પરિવારનું રાજ હતું. 1979માં ઈરાનની જનતાએ રૂહોલ્લા ખામેનીના નેતૃત્વમાં એક વિશાળ આંદોલન કરીને રાજાશાહીને ઉખાડીને ફેંકી દીધી. રેઝા પહેલવી 1978માં તેમના પરિવારની સાથે ઈરાનથી નીકળી ગયા હતા. અત્યારે ઈરાનમાં તેમનો કોઈ ખાસ પ્રભાવ નથી. 1979થી ક્રાંતિમાં ઈરાનની પ્રજાએ જોર લગાવ્યું હતું. એના પહેલાં 1953માં પણ બિલકુલ એમ જ બન્યું હતું. એ વખતે બ્રિટન અને અમેરિકાએ મળીને આખી રમત રમી હતી. એ સમયે ઈરાનમાં મોહમ્મદ મુસાદિક નામના પીએમ હતા, જે થોડા સમાજવાદી વિચારના અને પાક્કા દેશભક્ત હતા. એ સમયે ઈરાનમાં વિદેશી કંપનીઓ ઈરાનમાંથી ક્રૂડ ઓઇલ કાઢતી હતી. ખાસ કરીને બ્રિટનની કંપનીઓનું તેમણે રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું. બ્રિટન અને અમેરિકાને આ વાત જરાય ન ગમી. એટલે તેમણે મુસાદિકને ગાદી પરથી હટાવવા માટે મોટું ઓપરેશન એજેક્સ નામનો પ્લાન ઘડી કાઢ્યો. આમ ઈરાનનો ઇતિહાસ જોઈએ તો સમજાય કે ત્યાં બહારથી આવીને સત્તા બદલવી એ કંઈ ખાવાના ખેલ નથી હોતા. ઈરાનની જનતા જ ત્યાંની સરકાર બદલી શકે છે. પ્રોફેસર રોબર્ટ પાપેની એ વાત સાવ સાચી લાગે છે કે આકાશમાંથી બોમ્બ ફેંકીને કોઈ દિવસ સરકારને ઉથલાવી ન શકાય. બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીના બર્લિન અને જાપાન પર કેટલાય બોમ્બ પડ્યા, પણ ત્યાંની પ્રજા કાંઈ એમના શાસક સામે બળવો કરીને રસ્તા પર નહોતી ઉતરી આવી. 1991માં અમેરિકાએ ઈરાક પર બોમ્બ ફેંક્યા તો એ સદ્દામ હુસેનનું કાંઈ બગાડી ન શક્યું. છેવટે 2003માં જ્યારે અમેરિકાનું લશ્કર જમીન પર ઉતર્યું ત્યારે સદ્દામને પકડી શકાયા. 1986માં અમેરિકાએ લિબિયાના ગદ્દાફીને મારવા એના તંબુ પર બોમ્બ નાખ્યો, પરંતુ ગદ્દાફી તો છટકી ગયો. જેના બદલામાં ગદ્દાફીના માણસોએ અમેરિકાનું આખું વિમાન ફૂંકી માર્યું, જેમાં 200થી વધુ નિર્દોષ લોકોના જીવ ગયા હતા. માત્ર અમેરિકા જ નહીં, રશિયાવાળાએ પણ આવું કરી જોયું છે. રશિયાના રાષ્ટ્રપતિ બોરિસ યેલ્સિને ચેચનિયાના નેતા જોકાર દુદાયેવ સાથે ફોન પર વાત ચાલુ રાખી હતી. એ જ વખતે દુદાયેવના સેટેલાઇટ ફોનના આધારે તેમનું લોકેશન મેળવીને મિસાઇલથી તેમને ખતમ કરી દેવામાં આવ્યા હતા. જોકે એનાથી શાંતિ ન થઈ. ઉલટાનું એના પછી જે નેતા આવ્યો એ તો એનાથી વધુ આક્રમક નીકળ્યો. છેવટે પુતિનને 3 વર્ષ સુધી જમીન પર સેના ઉતારીને લોહીની નદીઓ વાવી ત્યારે માંડ ચેચન્યા કાબૂમાં આવ્યું. ઇતિહાસની એક બીજી વાત પણ સમજવા જેવી છે. જ્યારે ઈરાનમાં મુલ્લાઓનું શાસન આવ્યું ત્યારે પડોશી દેશ ઈરાકનો રાજા સદ્દામ હુસેન ફફડી ગયો. ઈરાકમાં વસ્તી તો શિયા મુસલમાનોની વધારે હતી, પરંતુ સદ્દામ તો પોતે સુન્ની હતા અને એની સરકારમાં પણ સુન્નીઓ જ હતા. તેમને બીક લાગી કે જો ઈરાકમાં શિયાઓ ક્રાંતિ લાવશે તો મારું રાજ જતું રહેશે. એટલે ઈરાનને નબળું સમજીને સદ્દામ સામેથી યુદ્ધમાં કૂદી પડ્યા. પરંતુ ઈરાન કંઈ કાચું નહોતું. એણે શરૂઆતનો ફટકો સહન કરી લીધો. ઈરાને 2 જ વર્ષમાં ઈરાકને પોતાની ધરતી પરથી હાંકી કાઢ્યો. એટલું નહીં, ઈરાને તો ઈરાકમાં ઘૂસીને એના વિસ્તારો કબજે કરવા માંડ્યા હતા. આ લડાઈ 8 વર્ષ સુધી ચાલી અને બંને બાજુના મળીને લગભગ 10 લાખ લોકો માર્યા ગયા, પરંતુ કોઈ નમતું જોખવા તૈયાર નહોતું. અને છેવટે 1988માં માંડ થાકીને બંને યુદ્ધ વિરામ કર્યો હતો. આ કિસ્સો એટલે યાદ કરાવવો પડે કે ઇઝરાયલ અને અમેરિકાએ સમજવું જોઈએ કે ઈરાન કેટલું ખમી શકે એમ છે. ઈરાનની પ્રજા ગમે તેટલું નુકસાન વેઠી લે એવી છે. ત્યાંની વસ્તી અત્યારે 9.2 કરોડ જેટલી છે અને એમાં 95%થી વધુ તો શિયા મુસલમાનો છે. માત્ર આકાશમાંથી બોમ્બ ફેંકવાથી તો મેળ પડવાનો નથી. તો સવાલ એ છે કે શું અમેરિકા કે ઇઝરાયલ જમીન માર્ગે ઈરાનમાં ઘૂસવાની હિંમત કરી શકશે? એ તો સાવ અશક્ય જેવું લાગે છે. ઈરાન દેશ પણ કુદરતી રીતે બહુ મજબૂત છે. એની એક બાજુએ ઊંચા પહાડો રક્ષણ આપે છે અને બીજી બાજુ દરિયો છે. એનો એરિયા 16 લાખ ચોરસ કિલોમીટરથી પણ વધારે છે. એટલે ગમે તેટલું મોટું લશ્કર આવે તો પણ જમીન પર રહીને ઈરાનને જીતવું એ તો લોઢાના ચડાચાવા જેવી વાત છે. અમેરિકાને પણ ખબર છે જો એકવાર ઈરાનની ધરતી પર પગ મૂક્યો તો એવા ફસાઈ જઈશું કે વર્ષો સુધી નીકળવું મુશ્કેલ થઈ જશે. અમેરિકાનો પોતાનો ઇતિહાસ જુઓ. અફઘાનિસ્તાનમાં વર્ષો સુધી લડ્યા પછી છેલ્લે તો તાલિબાન જ સત્તા પર પાછા આવ્યા. ઈરાકમાં પણ લોહીની નદીઓ વહાવી પણ છેલ્લે તો સત્તા તો ત્યાંના સ્થાનિકોના જ હાથમાં ગઈ. મૂળ વાત એ છે કે જ્યાં સુધી દેશની જનતા સાથે ન હોય ત્યાં સુધી બધું જ નકામું છે. અને જો કદાચ પ્રજા રસ્તા પર ઉતરી પણ આવે ને સરકારને ઉથલાવી પણ દે તો એના પછી દેશ ચલાવવા માટે લોકશાહીની સમજ જરૂરી છે. નેપાળ કે બાંગ્લાદેશમાં આંદોલન થયા પણ ત્યાંની સિસ્ટમ મજબૂત હતી એટલે આખરે વાત થાળે પડી ગઈ.